श्री वागड प्रगतियुग मंडल आयोजित તેમજ समस्त वागड गाम आयोजित આજનું આ ભવ્ય ઐતિહાસિક નાટક જલપુત્ર જાલંધર અને તેમજ સાથે પેટ પકડીને હસાવતું કોમિક માલી મતવાલી આજે આ ચાચર ચોકમાં ભજવવા જઈ રહ્યા છીએ। જે વાગડ ગામના શમશાનના જીર્ણોદ્ધાર નિમિત્તે કે જે કાંઈ ફંડ એકત્રિત થાય એ એના જીર્ણોદ્ધારમાં વાપરવાનો છે। તો માં ઉમિયાની ખૂબ અસીમ કૃપા છે કે વાગડ આવડું નાનું સરખું ગામ ગોકુળ ગામ કહી શકાય, ગોકુળિયું, કે એની અંદર આવા સરસ મજાના કાર્યો થતા હોય। આપણે હમણાં જ સંજયભાઈ વાત કરી હતી કે આખા ગુજરાતની અંદર વાગડની નોંધ લેવાય, આ કંઈ નાની બાબત નથી। એકવાર એના માટે જોરદાર તાલીઓ થઈ જાય, ગર્વ થાય બધાઈને કે આવડું ગામ તમારું, તમે ક્યાં ગામના કે વાગડના હે? સાંભળતા જ સામે લોકોને પ્રશ્ન કે ઓલું વાગડ કે રાજ્યની અંદર તંદુરસ્ત આરોગ્ય, સ્વચ્છતા, વૃક્ષારોપણ બાબતે નોંધ લેવાય આખા ગુજરાતની અંદર। મિત્રો, બહુ આ આપણા વડીલોના અને જે કાંઈ માતાઓના જે પરિશ્રમ ને પુરુષાર્થના પ્રયત્નનું ફળ છે અને આ વડીલોના આશીર્વાદથી જ આપણે આવા સરસ મજાના કાર્યો કરીએ છીએ। આજે લગભગ કોરોના પછી આપણે પહેલી વખત સરસ મજાનું આવું આયોજન થયું છે। તો આ જીર્ણોદ્ધારમાં જે કાંઈ ફંડ એકત્રિત થયું છે દાતાઓ દ્વારા, એની યાદી આ પ્રમાણે છે। 51,000 રૂપિયા કાનજીભાઈ રતનસિંહભાઈ છત્રોલા, 51,000 રૂપિયા સ્વદેવશીભાઈ ગોરધનભાઈ બારૈયા, હસ્તે રમેશભાઈ દેવશીભાઈ, 51,000 રૂપિયા હેમગીરી બાપુ આશ્રમ પાડલા, 51,000 રૂપિયા ભગવાનજીભાઈ ડોસાભાઈ રૈયાણી, 51,000 રૂપિયા ડૉક્ટર કલ્પેશભાઈ નાગજીભાઈ સનારિયા, 51,000 રૂપિયા સ્વ પોપટભાઈ પરસોત્તમભાઈ નેસળિયા, હસ્તે કલ્પેશભાઈ તેમજ નિખિલભાઈ, 51,000 રૂપિયા મહાદેવભાઈ બેચરભાઈ બારૈયા, 51,111 રાણીપા દેવાભાઈ મેઘાભાઈ, હસ્તે રાણીપા પરિવાર તરફથી, તેમજ શમશાનની ખાટલી બનાવવા અંદાજિત આશરે 70,000 રૂપિયા જેવો ખર્ચ થશે। તો એમના આ બે દાતા છે રમેશભાઈ જીવરાજભાઈ બારૈયા તેમજ ડાયાભાઈ રૂડાભાઈ બારૈયા તરફથી એ ખાટલી બનાવવામાં આવશે। તેમજ શમશાનની અંદર શંકર ભગવાનની મૂર્તિના દાતા જયંતિલાલ ડાયાભાઈ બારૈયા, 11,111 સ્વ પરસોત્તમભાઈ લવજીભાઈ બારૈયા, હસ્તે હસમુખભાઈ પરસોત્તમભાઈ, 11,111 સ્વ મહેન્દ્રભાઈ પોપટભાઈ બારૈયા, હસ્તે કૌશિકભાઈ, 11,111 સ્વ દેવકરભાઈ મોતીભાઈ સનારિયા, હસ્તે મહેશભાઈ દેવકરણભાઈ, 11,111 વેલજીભાઈ લવજીભાઈ બારૈયા, 15,000 રૂપિયા બાબુભાઈ કરમસિંહભાઈ નેસળિયા, 11,111 સ્વ હેમીબેન માવજીભાઈ દલસાણિયા, હસ્તે નરેશભાઈ મહેશભાઈ, 11,111 અમરસિંહભાઈ અરખાભાઈ બારૈયા, 11,111 બેચરભાઈ કેશવજીભાઈ નેસળિયા, 11,111 રામજીભાઈ લવજીભાઈ બારૈયા, 11,111 દેવકરણભાઈ લવજીભાઈ બારૈયા, 11,111 સ્વ કાશીબેન હંસરાજભાઈ બારૈયા, હસ્તે રમેશભાઈ હંસરાજભાઈ, 5,555 સ્વ હંસરાજભાઈ અમરસિંહભાઈ સિનોદિયા, હસ્તે રતિલાલભાઈ હંસરાજભાઈ, 5,151 સ્વ માવજીભાઈ નાથાભાઈ છત્રોલા, હસ્તે અરવિંદભાઈ, 5,555 ધરમસિંહભાઈ મોતીભાઈ સનારિયા, 5,555 મહેન્દ્રભાઈ ભીખાભાઈ બારૈયા, 5,100 સ્વ લાલજીભાઈ લક્ષ્મણભાઈ બારૈયા, હસ્તે મહેશભાઈ, 5,100 અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ બારૈયા, 5,100 કાંતિલાલ લક્ષ્મણભાઈ બારૈયા, 5,100 કાંતિલાલ ગોવિંદભાઈ બારૈયા, 5,100 ધનજીભાઈ પરસોત્તમભાઈ બારૈયા, 5,100 મંજીભાઈ માંડણભાઈ બારૈયા, 5,100 માવજીભાઈ મલ્લાભાઈ સિનોજિયા, 5,555 સ્વ વિન્નુભાઈ ભીખાભાઈ નેસળિયા, હસ્તે નિલેશભાઈ,
5555 વાલજીભાઈ ગંગારામભાઈ ભીમાણી, 5555 પ્રભુભાઈ ભગવાનજીભાઈ બારૈયા, 5100 ગોવિંદભાઈ મોતીભાઈ સનારિયા, 5555 સ્વ નરભેરામભાઈ દેવજીભાઈ નેસડિયા હસ્તે પ્રફુલભાઈ તેમજ જયેશભાઈ, 5151 લવજીભાઈ નરસિંહભાઈ નેસડિયા, 5555 નરસિંહભાઈ મોતીભાઈ સનારિયા, 5555 તરસીભાઈ મોતીભાઈ સનારિયા, 5555 સ્વ અલ્પાબેન ગોપાલભાઈ બારૈયા હસ્તે રાજેશભાઈ ગોપાલભાઈ, 5555 મનસુખભાઈ ત્રિભુવનભાઈ બારૈયા, 5100 વાલજીભાઈ ભગવાનજીભાઈ સિણોદિયા, 5100 સ્વ રમણીકભાઈ અંશરાજભાઈ બારૈયા હસ્તે મનસુખભાઈ અંશરાજભાઈ, 5555 રાઘવજીભાઈ ગોરધનભાઈ બારૈયા, 5100 સ્વ મંજીભાઈ અમરસિંહભાઈ સિણોદિયા હસ્તે રમેશભાઈ, 5100 રમેશભાઈ ઠાકરસિંહભાઈ બારૈયા, 5100 સ્વ પુંજાભાઈ ગેલાભાઈ સિણોદિયા હસ્તે પંચાણભાઈ તેમજ સુંદરજીભાઈ, 5100 સ્વ દિનેશભાઈ અર્જુનભાઈ બોપલિયા હસ્તે મનસુખભાઈ, 5100 વલ્લભભાઈ લાલજીભાઈ સરપંચ તરફથી, 5100 ભીખાભાઈ કરશનભાઈ બારૈયા, 5100 સ્વ હંસરાજભાઈ કરમસિંહભાઈ નેસડિયા હસ્તે કિશોરભાઈ હંસરાજભાઈ, 5100 મનસુખભાઈ જસમતભાઈ બારૈયા, 5100 સ્વ છગનભાઈ મલ્લાભાઈ સિણોદિયા હસ્તે માવજીભાઈ હસ્તે લવજીભાઈ, 5100 રામજીભાઈ ઇરજીભાઈ બારૈયા, 5100 અમરસિંહભાઈ પરસોત્તમભાઈ બારૈયા, 5555 વાલજીભાઈ ચકુભાઈ બારૈયા, 5100 રમેશભાઈ ભીખાભાઈ બારૈયા, 5100 હસમુખભાઈ છગનભાઈ નેસડિયા, 5100 સ્વ યશ છગનભાઈ બારૈયા હસ્તે છગનભાઈ, 5100 સ્વ રંજનબેન ભાણજીભાઈ બારૈયા હસ્તે વિનોદભાઈ રવજીભાઈ, 5100 હનુમાનજી ગોપી મંડળ તરફથી 5100 વલ્લભભાઈ અરખાભાઈ બારૈયા. આજના જે સરસ મજાનું આપણે સાંજનું ભોજન લીધું છે એ જમણવારના દાતા કાનજીભાઈ રતનસિંહભાઈ છત્રોલા, સંજયભાઈ મહાદેવભાઈ બારૈયા અને પ્રવીણભાઈ દેવસિંહભાઈ બારૈયા તરફથી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દાતાઓને ભગવાન ઘણું દે અને ઘણી મા ઉમિયાની કૃપા છે કે સતત વાગડ ગામની અંદર કોઈ આવું કામ આપણે બધા સમૂહમાં નક્કી થયેલું હોય અને અંદાજિત જે ખર્ચની રકમ નક્કી કરી હોય એ ક્યારેય નથી થતી, એવું બનતું નથી. ખૂબ સરસ દેજો અને માતાજી ઘણું બધું દે. હવે આપણે નાટકની શરૂઆત કરીએ. હલો, આજે 1997માં સનાતન ધર્મને ટકાવી રાખવા માટે એક સનાતન ધર્મ કાયમી જાગૃત રહ્યા માટે રાખવા માટે આજે આપણા જ ગામના યુવાનો પોતપોતાની કલા રજૂ કરતા હોય. એ કલાની અંદર જે મંડળના અમુક સભ્ય હોય કે એક આવે સુખ ઉપજે, બીજો આવે દુઃખ જાય, ત્રીજો ત્યાં બેઠો સાંભળે, એને કેમ વિસરીએ કાગડા. એવા મંડળના સભ્ય કે જે 4 સભ્ય અમારા કે હતું એ હાયલું ગયું ને ખજાને પડી ખોટ. જ્યારે જ્યારે આવા ભાઈ બીજના સમય આવે ને ભાઈ, કોઈ બહાર નથી દેખાતું પણ હૃદયથી બધા યાદ કરતા હોય. એવા ભૂપતભાઈ રાણીપા, સ્વર્ગવાસ નિકુંજભાઈ બારૈયા, મહેન્દ્રભાઈ બારૈયા અને દિનેશભાઈ બોપલિયા. આપણા વચ્ચેથી જ્યારે સ્વર્ગવાસ થયા હોય એમની શ્રદ્ધાંજલિ માટે એવા જીવ કે જ્યારે આ નાટકના પ્રોગ્રામ થતા હોય ને ભાઈ, ત્યારે સવારથી સાંજ લગી
પગમાં ચંપલ પહેર્યા વગર બપોરે ઘરે ખાવા ન જતા હોય એવા સભ્ય કે જે આખી રાત બાળકોને તૈયાર કરતા હોય એવા નરભેરામભાઈ નેસડિયા પાણી માગો દૂધ હાજર કરી દે પૂરી મહેનત કરતા હોય એવા અમારે પ્રવીણ હિરજીભાઈ બારૈયા આપણે તો શું આપી શકીએ ભાઈ, પણ સમય આવે જીવને યાદ કરવો પડે. બે હાથ જોડી પ્રગતિ યુગ મંડળ આજ વિનંતી કરે છે, ફક્ત 2 મિનિટ મનમાં શિવનું સ્મરણ કરો. ગયેલા સ્વર્ગવાસ આત્માની પાછળ, કારણ કે આત્માની પાછળ જે કાંઈ ભગવાનનું નામ લઈને એ આત્માનો ખોરાક છે. આપણે ત્યાં કોઈ પણ મરણ થયું હોય તો પહેલા દિવસથી એમની ઉત્તર ક્રિયા પૂરી થાય ત્યાં સુધી આપણે ધૂન ભજન કરતા હોય છે, કારણ કે જીવ જે આત્મા છે એનો ખોરાક આ ભજન છે. એટલે એમની શ્રદ્ધાંજલિ માટે ફક્ત 2 મિનિટ તમામ નાગરિક ભાઈ બહેનો, બાળકો, બહાર ગામથી આવેલા મહેમાનો, અતિથિ દેવો ભવ, બધા આ કાર્યની અંદર સાથ આપશો. લાઈટ બંધ કરી ઓમ નમો નારાયણ બધે 2 હાથ જોડી અને શિવની પ્રાર્થના. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ મળીને મને દેવોનું મોટું રાજ્ય આપ્યું છે અને મને દેવોનો સૌથી મોટો રાજા બનાવ્યો છે. હું કોઈને કાંઈ પણ કહેવા માટે સમર્થ છું અને મારો મનનું ધાર્યું કરી શકું છું. નારાયણ નારાયણ નારાયણ. ઇન્દ્રરાજ, તમારી વાત કરી છે, પણ અરે નારદજી, તમે પણ આટલું બોલીને કેમ અટકી ગયા? નક્કી ઇન્દ્રને અભિમાન ચડ્યું છે, તો લાવ કંઈક ઝઘડો થાય તેવા પાસા ફેંકવા દે, જોવ તો ખરો શું થાય છે. ઇન્દ્રરાજ, બીજું તો કંઈ નહીં, પરંતુ હમણાં આપણા ઋષિ મુનિઓ બહુ ફાટિયા ફરે છે. જ્યારે ને ત્યારે ઇન્દ્રરાજના દરબારમાં આવી અને અપ્સરાઓને નાચગાન કરાવે છે, અને એ ઋષિમુનિઓને અપ્સરાઓના નાચગાનની કંઈ કિંમત તો છે નહીં. નાહકના અપ્સરાઓને શ્રાપ આપતા ફરે છે, અને આમ થવાથી ઇન્દ્રરાજના દરબારની માનીતી અપ્સરાઓ દિવસે ને દિવસે ઓછી થતી જાય છે. સત્ય. તો ઇન્દ્રરાજ, આ બાબતે તમારે કંઈક વિચાર કરવો જોઈએ. હા નારદજી, તમે જે કહો છો તે સત્ય જ છે. હમણાં થોડો વખત પહેલા જ આપણા દરબારની પ્રિય ગાયિકા એટલે કે મેનકાને દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો, પણ આપણાથી કંઈ જ ના થઈ શક્યું, કારણ કે આપણે તેની ગુલામ જેવી દશામાં છીએ. ભૂલો છો સુરપતિ, ભૂલો છો. સર્વ દેવોના સીતાજ સમાન ઇન્દ્રરાજ શું એવા યોગ્યોના ગુલામ હોઈ શકે ખરા? અરે ઇન્દ્રરાજ, તમે ધારો તો એ પલવારમાં ઋષિ મુનિઓને મહાત કરી શકો તેમ છો. જુઓ, સામેથી જ ઋષિ દુર્વાસા આવતા જણાય છે, તો ઋષિ દુર્વાસાનું એવું અપમાન કરો કે ફરીવાર ઇન્દ્રરાજના દરબારમાં પગ મૂકવાની હિંમત જ ના કરે.
ઇન્દ્રરાજ, ધનવાન પુત્રવાન આયુષ્માન સર્વ જનો સુખી ભવંતુ. કેમ ઇન્દ્રરાજ, આજે કઈક ગુસ્સામાં હોય તેમ જણાય છે? અરે ના ના મહારાજ, એવું કાંઈ નથી. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમારી ક્ષમા માંગુ છું. તો પછી તમે મને અવકાર કેમ ના આપ્યો? અરે મહારાજ, એટલા માટે તો હું તમારી ક્ષમા માંગુ છું. સુરપતિજી, આજે તમારા માટે એક અમૂલ્ય પુષ્પની માળા લાવ્યો છું, જે મારા મંત્રના પ્રભાવથી સર્વ પ્રકારની સુખ અને સમૃદ્ધિ આપવામાં સમર્થ છે. પ્રભુ, એ માળા મને આપી મને તમારો ઋણી બનાવો. લે ઇન્દ્ર, આ માળા તારા કંઠમાં ધારણ કર. આ માળા હું મારા કંઠમાં ધારણ કરું તો દુર્વાસા ઋષિને ક્યારેક તો એવું થશે કે ઇન્દ્ર આજે વૈભવ અને એસો આરામ ભોગવી રહ્યો છે, એ બધું આ માળાને કારણે જ છે. તો લાવ આ માળાને મારા પગો તળે કચડી નાખું. ઇન્દ્ર, ઇન્દ્ર, તે મારી આપેલી અમૂલ્ય માળાનો દુરુપયોગ કર્યો. તું જાણે છે હું ઇન્દ્ર છું. સમર્થ અને મહાન દેવો પણ મારું અપમાન કરી શકતા નથી, અને તું નિર્માલ્ય અને પમાર થઈને મારી આપેલી અમૂલ્ય માળાને તારા પગ વડે છૂંદી નાખી. જા ઇન્દ્ર, તને શ્રાપ આપું છું કે થોડા જ સમયમાં તારો ઘમંડ તૂટી જશે અને તું તારું ઇન્દ્રાસન પણ ગુમાવીશ. એક એવો સમર્થ યોદ્ધા પેદા થશે જે તને જંગલના ઝાડવે ઝાડવે રખડાવશે. આ મારો શ્રાપ છે અને મારો શ્રાપ કદી મિથ્યા જશે નહીં. અરે નારદજી, આ તો હાથ ના કર્યા હૈયે વાયગા. દુર્વાસા ઋષિનું અભિમાન ઉતારવા જતા મારું જ અભિમાન ઓગળી ગયું. અરે ઇન્દ્રરાજ, એવા તો બોલ્યા કરે, એથી શું થઈ જવાનું? ખડ પણ કાપી ના શકે તે ઝાડ શું કાપશે? ખડ પણ કાપી ના શકે તે આ ઝાડ શું કાપશે? પરિતાપ તારો જોઈને ઋષિઓ સૌ ભાગશે. અરે છું તારા સાથમાં તારો વાળ વાકો ના થઈ શકે? ઇન્દ્રાસન લેનાર કોણ? દુર્વાસા સાને બકે? નારદજી, દુર્વાસા શ્રાપથી મન મારું ગભરાય છે. દુર્વાસા શ્રાપથી મન મારું ગભરાય છે. જો છું કે કોણ યોદ્ધા રાજ્ય મારું લઈ જાય છે. સોર હું, સમ્રાટ હું, સોર હું, સમ્રાટ હું. છે ત્રણેય દેવો મારી સાથમાં, પકડીને છે હાથમાં. શાબાશ ઇન્દ્રરાજ, શાબાશ. તમને તો શાબાશી આપવી ઘટે. અરે તમારી હારે યુદ્ધ કરવું એ તો લોટાના ચણા ચાવવા બરોબર છે ઇન્દ્રરાજ. સપાસ નારદજી, એવા દુર્વાસા જેમ તો બોલ્યા કરે એટલે શું આપણે ગભરાઈ જવાનું? ના રે ના ઇન્દ્રરાજ, એને તો એવી ટેવ છે કે હાલતા ને ચાલતા બસ શ્રાપ, શ્રાપ ને શ્રાપ, બીજી કોઈ વાત જ નહીં ને. પણ હા ઇન્દ્રરાજ, ઓલા ત્રણેય દેવોએ પણ તારી સાથે દગો ખેલ્યો છે. નાનું એવું ઇન્દ્રાસન તને આપી અને પોતે મોટા રાજ્યના માલિક થઈને બેઠા છે. તો ઇન્દ્રરાજ, એ ત્રણેય દેવોને પણ તારે ચમત્કાર બતાવવાની જરૂર તો છે. અને મને તો એવું લાગી રહ્યું છે કે એ ત્રણેય દેવો જ આ જોગી જટાડાઓનો સાથ આપતા ફરે છે. નારદજી, એ ત્રણેય દેવોને કાંઈ પણ કહેવા માટે હું અસમર્થ છું. કારણ કે એ ત્રણેય દેવોએ જ મને આ ઇન્દ્રાસન અપાવ્યું છે અને સર્વ દેવોનો મોટો રાજા બનાવ્યો છે. અરે ઇન્દ્રરાજ, એ ત્રણેય પણ દેવોની સાથે જ ગણાય અને તમે તો સર્વ દેવોના રાજા છો, એટલે એ તમારી પ્રજા ગણાય. અને રાજા કરતા પ્રજાનો દરજ્જો ક્યારેય ઊંચો ન આવવો જોઈએ. એટલે જો તમે મારું માનો તો એ ત્રણેય દેવો પાસે જાઓ અને ત્યાં જઈને રાજ્યની માંગણી કરો. જો સીધી રીતે રાજ્ય ના આપે તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સાથે યુદ્ધ કરો અને પરાજિત કરો. ઠીક છે, તો સત્વરે જ હું શંકર પાસે જાઉં છું. એમની સાથે રણસંગ્રામ ખેલી એમનું રાજ્ય આચવી લઉં છું. નારાયણ નારાયણ નારાયણ. જેને જેને ઝઘડો પ્રિય છે અનાયાસે તેને જ ઝઘડો મળી ગયો. જો હું પાતાળ લોકમાં ઊભો તો નાગ લોકમાં ઝઘડો કરાવ. જો હું મૃત્યુ લોકમાં ઊભો તો માનવીઓમાં ઝઘડો કરાવ. હું કોણ? નારદ. મારી અડફેટે આવ્યા પછી છટકવું એ કઈ સહેલી વાત નથી. સંપ હોય ત્યાં કુસંપ કરાવવું, અને જો થાય યુદ્ધ જોવાની ઈચ્છા તો કોઈ પણ વાત ઉપજાવી અને લડાઈ કરાવો.
પિતા પુત્ર કે ભાઈ ભાંડું કોઈને પણ મારી ઈચ્છા મુજબ લડાવું, અને જો મારું ધારું કરું તો એને આ કજિયામાંથી કોઈ દી ઊંચા જ ન આવવા દો. તો જોઉં છું હવે સુરપતિ અને શંકર કેવા લડે છે. નારાયણ નારાયણ નારાયણ. ઘણો વખત થયો સુરપતિ મહારાજ ઇન્દ્ર મને મળવા કેમ નહીં આવ્યા હોય? અરે આ શું, સામેથી જ મહારાજ ઇન્દ્ર પધારતા લાગે છે. ભગવાન શંકરનો જય હો. પ્રભુ, આજે હું તમારી પાસે એક અગત્યનું કામ લઈને આવ્યો છું. તમે દેવોએ મારી સાથે દગો કર્યો છે. તમે આપેલું રાજ્ય મને નાનું લાગે છે, અને તમે દેવો મોટા રાજ્યના માલિક થઈને બેઠા છો. તમે મને દેવોનો મોટો રાજા બનાવ્યો છે, માટે તમે બધા મારી રૈયત છો, અને રૈયતે કદાપી રાજા કરતા વધારે અને આરામ ભોગવી ના શકે. દેવરાજ ઇન્દ્ર, તમે આ શબ્દ કોની સામે બોલી રહ્યા છો તેનું તો તમને ભાન છે ને? ભૂલી ગયો છું ભાન આજે તમારા વૈભવ થકી. ભૂલી ગયો છું ભાન આજે તમારા વૈભવ થકી. રાજ્ય મને આપી દો, નહીં તો લડાઈ આપો નથી. અરે ગર્વ તારું જોઈને ક્રોધથી કહું છું તને. અરે ગર્વ તારું જોઈને ક્રોધથી કહું છું તને. શું સમર્થ તારામાં કે યુદ્ધ પહોંચી જા મને? અરે મસાણમાં રહેનારને મારવો એ મારા મનમાં તુચ્છ છે. મસાણમાં રહેનારને મારવો એ મારા મનમાં તુચ્છ છે. રાજ્ય આપી દે મને, નહીતર છેલ્લો નિર્ણય યુદ્ધ છે. અરે ગુમાન તારું નહીં ટકે, હું કાળ કેરો કાળ છું. અરે ગુમાન તારું નહીં ટકે, હું કાળ કેરો કાળ છું. તું છો પતંગિયા સમાન, હું અગ્નિ ઝાડ છું. અરે ઓ શંકર, લલકાર મારો લહેજાણી. ઈચ્છો એક જ વાતને, લલકાર મારો લહેજાણી. ઈચ્છો એક જ વાતને, રાજ્ય તારું આંચકે, શેર તારું હું તાજને. જો સીધી રીતે ના આપતો યુદ્ધ માટે તૈયાર થા. તો યુદ્ધ માટે તૈયાર છું. તૈયાર. નારાયણ. અરે ઇન્દ્રરાજ, ભગવાન શંકરની સામે યુદ્ધે ચડતા તમને જરા પણ શરમ નથી આવતી? અરે નારદજી, ભગવાન શંકર એનું રાજ્ય આપવામાં આનાકાની કરે છે. અરે ઇન્દ્રરાજ, ભગવાન શંકરના રાજ્યમાં છે પણ શું? એ તો ભૂત ભૈરવના ટોળા લઈ અને શમશાનમાં ભટક્યા કરે છે. જો તમારે સારું રાજ્ય જોતું હોય તો ભગવાન વિષ્ણુ પાસે જાઓ. ઠીક છે, તો અત્યારે જ હું વિષ્ણુ ભગવાન પાસે જાઉં છું, અને જો એનું રાજ્ય ના આપે તો એને સ્વર્ગપુરી બતાવી દઉં. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. નારદજી, તમે સર્વ જગત સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં ફરી રહ્યા છો. ત્રણેય લોકમાંથી એકેય લોકની નવાજૂની ખરી? પ્રભુ, સમાચાર તો છે પણ તમારે સાંભળવા જેવા નથી, કારણ કે તમારું વિષ્ણુ લોક જવા બેઠું છે. રાજા ઇન્દ્રને પોતાનું રાજ્ય નાનું લાગી રહ્યું છે, એટલે એ તમારી ઇન્દ્રપુરી લેવા આવી રહ્યો, વિષ્ણુપુરી લેવા આવી રહ્યા છે. જો સીધી રીતે રાજ્ય નહીં આપો તો બળજબરી પૂર્વક લઈ જશે. અરે પાલન કરવું પ્રેમથી અમારું કર્મ છે. સૌ જનોને સુખ આપવું એ અમારો ધર્મ છે. પછી ઇન્દ્ર હોય કે માનવી, દેવ હોય કે દાનવ, ત્રણો દેવ અમે તેમની સહાય માટે છીએ. માટે ઇન્દ્રને
સમજાવીને જ મોકલવો પડશે, પણ મોકલવો કોની પાસે? પ્રભુ કોની પાસે શું? મારા પિતાજી બ્રહ્માજી પાસે મોકલી દો એટલે તમારી પણ ચિંતા મટી જાય. ઇન્દ્રરાજ, આ તો સામેથી જ આવતા જણાતા લાગે છે. ભગવાન વિષ્ણુનો જય હો. ભગવાન, તમે આપેલું રાજ્ય મને નાનું લાગે છે, માટે મને તમારી ઇન્દ્રપુરી આપો. ઇન્દ્રરાજ, વિષ્ણુપુરી એ કોઈ બ્રહ્મપુરી પાસે વિશાળમાં નથી, અને સૌથી મોટું રાજ્ય તો બ્રહ્માજી ભોગવી રહ્યા છે. મને મારું રાજ્ય નાનું રાજ્ય આપવામાં કઈ વાંધો નથી, પણ તમે આવું નાનું રાજ્ય લઈને કરશો છો? જ્યાં જાવ ત્યાં આવો જ જવાબ મળે છે. હવે મારે શું કરવું? ઇન્દ્રરાજ, ભગવાન વિષ્ણુની વાત સાચી છે. તમે મારા પિતાજી બ્રહ્માજી પાસે જ જાઓ, આમ પણ તેઓ મોટા રાજ્યના માલિક છે. ઠીક છે, ત્યારે જ હું બ્રહ્મપુરીમાં જાઉં છું, અને જો બ્રહ્માજી એનું રાજ્ય સીધી રીતે ના આપે તો એની સાથે રણસંગ્રામ ખેલી એને સ્વર્ગપુરી બતાવી દઉં. જાવ ઇન્દ્રરાજ, ફતેહ કરો. નારાયણ નારાયણ, હવે જ સાચો રંગ જામશે, પણ મારે હવે કંઈક કળ વાપરીને કામ કરવું પડશે, નહીતર મારા જ પિતાજી બ્રહ્માજીનું રાજ્ય છીનવાઈ જશે. તો લાવ, સીધો જ અહીંથી બ્રહ્માજી પાસે જાઉં અને ત્યાં જઈને બંને વચ્ચે એવી લડાઈ કરાવું કે મારા માટે તો બસ આનંદ મંગલ થઈ જાય. દિન ઉગે ને દિન આથમે, સૌને લડાવવાની હોશ, એમાં જો હું પાછો પડું તો ભાંગે મારા જોશ. નારાયણ નારાયણ. સ્મરણ કરવું શ્યામનું, ધરવું નિત્ય ધ્યાન, અંતકારે ઉગારતા સર્વને સુંદરી શ્યામ. તમે ભાવે ભજી ભગવાન શ્યામનું સ્મરણ કરી, એવું નિત્ય ધરજો ધ્યાન, હૃદયમાં રાખો શ્રીહરિ. ચેતો પિતા ચેતો, સલામત નથી શીશ બ્રહ્મા, ઇન્દ્ર ક્રોધે ભરાણો, રાજ્યની ઈચ્છા મનમાં ધરી, કાં તો એનો દી ફર્યો, શંકર અને શ્યામે મળી, ફેરવી છે એની મતી, આવી રહ્યો છે તમ પાસ, મનમાં ગર્વ રાખીને હતી. અરે ચેતો પિતા ચેતો, સમજાવો એ સૂરને, શંકર તણું વિષ્ણુ તણું, લઈ જાશે તમ પૂરને. એટલે શું, ઇન્દ્ર મારું રાજ્ય છીનવી લેવા માંગે છે? હા પિતાજી. નારદ, હવે તું જ બતાવ કે ઇન્દ્રને મારે શો જવાબ આપો. નારાયણ નારાયણ. પિતાશ્રી, તમારે એને એટલું જ કહેવાનું છે, પહેલા તું શંકરનું રાજ્ય લે, પછી તું વિષ્ણુનું રાજ્ય લે, અને પછી મારું રાજ્ય આપવા માટે હું તૈયાર છું. અરે ઓ બ્રહ્મા, તારું રાજ્ય મને સીધી રીતે આપે છે કે નહીં? શાંત થાવ સુરપતિ, શાંત થાવ. તૈયાર છું હું રાજ્ય દેવા, ઉરુમંગતિ ધરું, તૈયાર છું હું રાજ્ય દેવા, ઉરુમંગતિ ધરું, શંકર અને વિષ્ણુ તરું, હવે અનુકરણ હું કરું. તો તમે એમ કહો છો કે પહેલા શંકરનું અને વિષ્ણુનું રાજ્ય છીનવી લઉં, ત્યાર પછી તમે મને પોતાનું રાજ્ય સમર્પિત કરશો, એમ જ ને? આ સુરપતિજી, શંકર અને વિષ્ણુ ભગવાનનું રાજ્ય લઈ આવો એટલે હું મારું રાજ્ય આપવા તૈયાર જ છું. ચારે બાજુ જ્યાં જાઓ ત્યાં આવો જ જવાબ મળે છે. કશો જ વાંધો નહીં, અત્યારે શંકર પાસે જઈ એનું રાજ્ય છીનવી લઉં. નારાયણ નારાયણ. એક વખત તો શંકર મારા હાથમાંથી છટકી ગયા, અને એને છટકાવનાર પણ હું પોતે જ હતો. મેં તો ધાર્યું હતું કે ત્રણેય દેવોમાં ઝઘડો કરાવું, પરંતુ અંતે તો ધાર્યું ધણીનું થાય છે એ સૂત્ર સાચું જ છે. નારાયણ નારાયણ. ક્યાં મર્યો? એલો મેરકા, હા, કી બાજુ હતું? કી બાજુ? એ સંધળીમાં જાવ દે, સંધળીમાં. સંદડીમાં નથી જાવ. કા
યા કણે ઓલા બાપાના ધવલા એને માથાકૂટ થઈ ગઈ હતી. તો કે બાજુ જઈશું? એ ધાર બાજુ જવા દે, ધાર બાજુ. એ ધાર બાજુ રેવા દે. ઓલો વના બાપાનો લીલિયો પડામાં બકરા ગરી ગયા તા ને, મારી એરે ભાઈ જો તો જવા દે વૈટલા માર્ગે. હા ઈ બરોબર, અહીંયા કોઈ બોલે એમ નથી. હા મલા, કા મેરકા શું હાલે? ઘણા દીએ દેખાણો. એમ હા શું તોરી બોરી ખપકારશું આ તે ઠપકારી ધોરી બોરી એમાં શું? કે શિવાજી હાલશે? હવે અહીંયા પીવી ધોરી જ પીવાય ને. મારી હારી લીવો તો ભૂલાઈ ન ગઈ હોય તો. એય મલા, તોરી હે પણ બાકસ ભૂલાઈ ગઈ હે. બાકસ ઓલા ભૂપતભાઈ પાંચ લઈ લઈ. ગોતી આવ બાકસ તારે ગોતવાની હો. ભૂપતભાઈ બાકસ આપો. ઈ ફાળો કરવા ગયા કા? એ સમજુભાઈ બાકસ આપો, બાકસ. મારી હારી બાકસ એક માગો ને બે આવે લે. કાઈટ બાઈને હાલે ઠપકાય તું તારે ઠપકાય. હવરી રાખજો મલા. તારી માસી હરકતી નથી. આ હરગાવતા આવડે તો હરગે ને. પવન હે પવન. પવન નથી હરગાવતા નથી આવડતી. એરા હરગી એ મલા, આ તારી માયું બધી ભેગી કરી હે. આ કામનો કાંઈ પાડ આવતો નથી. તો રોજ વાહેદા કરવા, ઢોરા દોવા, તું કાંઈ રખડવામાંથી નવરો થતો નથી. તો મારા ભાભીનું કાંઈક આણાનું કઈ, મારા ભાભીનું આણાનું. તે હું એને આ દૂધ વેચી વેચીને હમણાં થાકી જાઉં બહુ. હા તો મને એવો વિચાર આવે છે, હા એમાં જેથી નળ મોડ આવે ને હા, તેથી મારે બહુ મોડું થઈ જાય. હો નળ મોડ આવે એમાં તને શું વાંધો? જેથી નળ મોડ આવતા હે ને હા તેથી દૂધ દેવામાં મોડું થઈ જાય હે, અને જેથી નહીં આવતા હે તેથી દૂધ ઘાટા જાતા હે. એવું હે? હા. હા પછી મહિને હિસાબમાં ડખા થતા હે, હા, પછી બાજવાના થતા હે. તો એ કાંઈ કરાય નહીં. હા મારી ભાભીનું આણું તેડી અવાય, હા તારે શાંતિ ને મારે શાંતિ. ઈ કરી હાલ ને. હા તો એવું ગોઠવો. આનું તેડી આવી હા એટલે કઈ માથાકૂટ જ નહીં. હા એ આણલા તેડવા હાયલા માલા ભાઈ, આણલા તેડવા હાયલા રે. સાથે તે હાયલા મેરકા ભાઈ, આણલા તેડવા હાયલા રે. આણલા તેડવા હાયલા માલા ભાઈ, આણલા તેડવા હાયલા રે. હું રૂપાળો તો લાગુ હું ને. તને કહું રૂપાળો તો લાગુ હું ને. આ તો આણું તેડવા જવું એટલે બાકી પૂછું નહીં. મેરકા હા મલા, કેટલું સેટું હે મારા હારાનું ગામ. એ સામે દેખાય તારા હારાનું ગામ છે. આમ સામે દેખાય. આ ઈ તારા હારાનું ગામ છે. હવે તો હાલી હાલીને હું હવે થાયકો હું. હો હાલી હાલીને ખાઈકો મને બહુ સેટું લાગ્યું. તો એમ નહીં, હા મોરબી થઈને બગસરા થઈને માણેકવાડા જવાની ક્યાં જરૂર હતી તારે? તો આમ સીધો ખાનપર થઈને વાવડી થઈને માણેકવાડા ગયો તો તને કઈ વાંધો હતો? ઈ તારી વાત સાચી. હો તું માનતો તો કોઈનું હો નહીં. એ મેરકા, હા જો આ વડલાનો સાયો હારો હે બરોબર, તો અહીંયા કણે પોરો લઈ લીધો એક, પોરો ખાવો જ પડે ને. તો હાલ હુઈ જાય અહીંયા કણે. હાલ થોડીક વાર હુઈ જાય, વિયામો થઈ જાય. હા ઈ હાલ કરે. દૂધ દૂધ લે. લ્યો દૂધ લ્યો. એ દૂધ લઈ લ્યો દૂધ.
દૂધ લઈ લ્યો દૂધ દૂધ લ્યો દૂધ અમે મૈયારા રે ગોકુળ ગામના 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 મારે મહિમે જવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના મારે મહિમે જવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના મારે મહિમે જવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના ધોણી લઈને મહી વેચવાનની સજા ધોણી લઈને મહી વેચવાનની સજા એ નંદ કિશોર માગે છે દાણા કિશોર માગે છે દાણા મારે દણ લેવાને દેવા મૈયારા રે ગોકુળ ગામના મારે દણ લેવાને દેવા અમે મૈયારા રે ગોકુળ ગામના અમે શું કઈ નો બા બાટી બોલાવી દીધું હોજી ગયો આયા કઈ નો પાટા હરી કરી હે મેં પાટા માર્યા કે તે રિયો બા બાટી બોલાવે છે કઈ નો તું કઈ નો પાટા મારે છે? હું પાટા મારું તો કોણ પાટા મારે હે હવે પાટા મારવાની ક્યાં કરે છે આખો માર આમ આખો રિયો બા બાટી કઈ નો ના પાટા મારે છે? હે તને પાટા મારવાની ટેવ લાગે તને પાટા મારવાની ટેવ છે હાલ હે તું નિંદર માં પાટા મારે છે, હું નથી મારતો. એક કામ કર ઉભો રે એ પૂનમ ભાભી અને રાઈતે પાટા મારવાની ટેવ છે? આ બાજુ પૂછી લે હા પૈડી આ બાજુ આવી બાજુ આ બાજુ એક કામ કર તું હા હવે તું આ બાજુ હું હા અહીંયા હું આ એમ કરી હાલ હોઈ જા અહીંયા હાલ આ હોઈ ગયો હોઈ જા ને. પાટા મારતો ને નકર ભાઈ ને મર્ડર થઈ જશે મર્ડર હોઈ જા ને કરું ભેગો નહીં આવ. એ હાવડી જાઓ હિરકીના પાત્રમાં તેમના ભાભી તેમને 250 રૂપિયા બક્ષિસ આપે છે. એ સાંભળી જાઓ હિરકીના પાત્રમાં તેમના પત્ની 250 રૂપિયા બક્ષિસ આપે છે. વાહ ભાઈ વાહ. અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના જમનાને કાંઠે છે ને મૂંગળી વગાડતું ભૂલાવે સાન ભાન ઊંઘથી જગાડતો મારે જગ જોવાને જાવા મૈયારા રે ગોકુળ ગામના મારે જગ જોવાને જાવા મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના એટલે ઉભા રહ્યો પછી બાદ જુઓ એ નથુવલ્લાથી મહેમાન આવ્યા હે ભાઈ આપણે આ મેરકાના હાડા એને 500 રૂપિયા આપે બની શાબાશ.
રાઠોડ રાવડી રાઠોડ સિંઘમ जो मैं बोलता हूँ मैं डेफिनेट करता हूँ जो नहीं बोलता अब मैं करता हूँ राठौड़ रावड़ी राठौड़ जो मैं बोलता हूँ वो कभी नहीं करता એ બેન હિરકી હા બેન આ મારી દૂધ વેચવામાં તો ઘણું મોડું થઈ ગયું હો. હા ઓ હાંજ પડી ગઈ છે અને હું જ્યારે દૂધ વેચવા જાઉં ને હા ત્યારે આ ગામના જુવાનિયા મારા હમ ટગર 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 જોયા જ કરે હો. હા અને જુવાનિયા જોવે તો વાંધો નહીં, પણ હવે તો આ સૌજી કાકા ને જયસુ કાકા ને કાકાએ હામું જો મેંડા. મારા રોયા પાછા આપને પૂછે, હે માલિક તને આનું તેડવા રાખી દી આવવાના? લે મારા રોયા આવું શું કામ પૂછતા હશે? અરે બેન માલી આ જુવાનિયાની જાત બહુ ભૂંડી હો. અરે હું અત્યારે આમ ઊભી હતી ને બધાય મારી સામું જોયા કરતા હતા. હા હાચું હો. અરે આ જુવાનિયાની જાત બહુ ભૂંડી. હવે આ બધા જો આંગળીઓ પકડવા દઈ ને તો બધા હાથ ઝાલી લઈએ. હા હાચું. અને આ બધા ઓલા લાઈકું ફેસબુકમાં લાઈકું કરે હા પછી ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ નાખે અને આ બધા વોટ્સએપમાં ચેટિંગ કરીને સેટિંગ કરી લ્યા. જો જોવે ઈ જો ખાલી. હાચું અરે આ હાચું. જુવાનિયાની જાત બહુ ભૂંડી છે હો. તે આપણે ક્યાં નબળા હતા? મારું નામ ખબર હે? હું કોણ? માલી મતવાલી. આ એક બંગોણું નાખું ને છઠ્ઠીના ધાવણ યાદ કરાવી દો. એ મેરકા આ બાજુ આવ. બોલ બોલ તે સાંભળ્યું? શું કીધું આ તું કઈ નું હમું જોવેશ ને આ ધાવણ ધાવણ કાંઈ કરતી હતી ઈ એને ખબર પડી ગઈ તું હમું જોવેશ ઈ. તો શું થઈ ગયું એને કીધું એક બંગોણું નાખું ને હા તો છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દઈશ. તે તું બી ગયો બીક તો લાગે જ ને. હે અરે એને કહી દે હું હવે ઈ માલી મતવાલી હેને તો હું મેરકો મારકણો છું આ બા 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 અબા રેવા દે કા અત્યારે જેટલું કરવું એટલું કરી લે. ઓલા તારા હારાની ઘરે જઈને કરતો નહીં. નકર ઓલો તારો હારો મારી ભાભીને નહીં મોકલે. ઈ તારું હાચું. આ બા 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 આ એલા, ગોળાને એ! જોયા? પાટું છે ને નહીં મારે પાટું એને રેવા દે એને રેવા દે. તો ઈ જ મારે હે પાટા ડો. ઈ બિચારી જો જોઈને તને લાગે એવું પાટા મારે એવું એ કેવી ગરીબડી છે. આયા મત આયા એને રેવા દે તું આવે તો ખરો અહીંયા. એને રેવા દે. બધી ગરીબડી જોઈ પછી ખબર પડે દીકરા. હલવાઈ ને તઈએ એ જે હોય એને રેવા દે. આયા મત આયા મતું આયા મત આ બ બ બ બ બ બ આખો રે મારા રોયા. એ સાંભળી જાઓ હા એ નીતિશભાઈને આ મેરકાના પાત્રમાં એના ભાઈ પુનાથી લાઈવ જોવે છે અને 2100 રૂપિયા તમને બક્ષિસ આપે છે. માર બેણી માર આમ મરાઈ બેણી 2100 રૂપિયા પેલો બોલ આવ્યો. પગ ભાંગી જાત. આરતી ભાભી આરતી ભાભી હું રૂપાળો તો લાગુ છું ને. આ તો છે કાંઈ મારામાં ખામી. એ અમે હે સિંગડા પૂછડાની મારા રોયા. આમ રસ્તામાં હું બે બેઠા હો. એ મેરકા હા એને કહી દે હા અમે અત્યારે બાજવાના મૂડમાં જરાય નથી. અમે એ! જઈએ હારા કામે. એ અમે અત્યારે બાજવાના મૂડમાં નથી. એમ અમે અત્યારે હારા કામે જઈએ. શું હારા કામે જાવ? અમે અમારા ભાઈ માલાની વહુનું આણું તેડવા જાય છે. એમ આણું તેડવા જાવ છો? હા એ બેન હિરકી હા આ લાગે હે તો આપણા નાતી લાવો. લાગે છે તો એવું. અને એમાંય આનું તેડવા જવાની વાત કરે હે. હા તો તું પૂછી તો જો કયા ગામથી આવ્યા હે ને કયા ગામ તેડવા કે નહીં ઘરે જઈએ ક્યાંક ઈ નો હોય ઈ. લાઈ પૂછતી આવું. એ ભાઈ તમે ક્યાં ગામ આવ્યું? એ ભાઈ રેવા દે ભાઈ રેવા દે તું. જુવાનિયા કે જુવાનિયા કે હવે આમાં જોવાની જેવું લાગતું નથી. આને દોરા આવી ગયા માથા. હવે 4 દી પેલા કલર કર્યો હોય હું ધોરા આવી ગયા. એ
વાગડ થી આવ્યા વાગડ. એ કઈ બાજુ આવ્યું? લે તને વાગડ ની નથી ખબર? ના ભાઈ ના. અરે તું ટંકારામાં 10 વર્ષના છોકરાને પૂછ ને આખા તાલુકામાં તોય તને વાગડ નું ગામ બતાવે. હમણાં અમારા ગામને એવોર્ડ મળ્યો તો એવોર્ડ ગાંધીનગર થી. એમ? હા કઈ બોલું છાપામાં વિડીયામાં બધે આવતું હતું ઈ તમારું ગામ? ઈ જ ગામ અમારું વાગડ. એનું તો નામ સાંભળ્યું છો. હા તો ઈ જ ગામ. એ બેન માલી આ તો વાઘટના છે. વાગડ થી આવ્યા છે હા. તો અહીંયા કેની ઘરે જવાનું પૂછતો ખરા? લાવ પૂછી લઉં. એ આપ તમે અહીંયા કેની ઘરે જવાનું છે? તમે આમ થોડાક સેટા ઉભા રહ્યો ને. કેમ કઈ આમ ખરાબ લાગી છે? નથી એ ગલગલિયા થાય. સૌજીભાઈ આમાં કઈ ખોટ છે? એ માલા હા આ ઓલી મારી દીકરી પૂછે કેની ઘરે જાવ છે તો કઈ મને તો ખબર ન હોય તારા હારાના ઘરનું એડ્રેસ. મને ખબર હોય ને. હા તો કે મારા હારાનું નામ મને નથી આવડતું, હા પણ મારી વહુનું નામ મને આવડે છે. બોલ બોલ ટપકાર તું તારે. તો વહુનું નામ લેવાય? લેવાય લેવાય નામ લેવાય વહુનું ને પાપ જાય હવનું. હે વહુનું નામ લેવાય? હા લેવાય લેવાય. એ સાંભળી જાઓ. એ માલીના પાત્રમાં રામચંદ્રભાઈ બારૈયાને એમના ત્રણેય બેનું 200 રૂપિયા ઇનામ આપે છે. હે વહુનું નામ લેવાય? લેવાય લેવાય લ્યો ને આ બધાય લે અત્યારે લેવાય તમ તારી ઠપકારો. પછી કાચબાનો અવતાર નહીં આવે ને? કાઈ નો આવે લ્યો લ્યો નામ. એ મારી વહુનું નામ છે માલી મતવાલી. આવ્યું તારા હારાનું નામ યાદ આવ્યું તો ફાટ ફાટ. એ તારા હારાનું નામ છે કાનો કડકો. એ બેન હિરકી આ તો માલી મતવાલી તો મારું નામ અને કાનો કડકો ઈ તો આપણા બાપાનું નામ. એ આ તો ઈ આવ્યા છે ઈ હાલ હાલ હાલ. એટલે ઈ એક જીજુ નાતીલિયું ઓરી 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 ક્યાં ભાઈગા? અમે જતા હતા. અમને કાંઈક અમારા હારાની ઘરની નિશાની મકાનનું સરનામું તો દેતા જાવ. એમાં એને અમે યુવાન થયા ને તે પછી કોઈ દી આવ્યા ન હોય ને એટલે પૂછી. હજી આમાં કે યુવાન હવે સીધા ગઈઠા થઈ ગયા. એટલે તમને નિશાની- ઘર તો બતાવી દઈ પણ સેટેથી બતાવશું હો. હા તમ તાર સેટેથી બતાવો ને પગથિયા તમે જાતે ચડી જઈશું. એ તો સાંભળો. હા એ ફળિયા વચ્ચે લીમડો અને લીમડા નીચે માતાનો મઠ. હા હરખું સાંભળજો. હા એ ફળિયા વચ્ચે લીમડો અને લીમડા નીચે માતાનો મઠ. એ ઘરે જઈને કહીશું કે આવે છે માલીનો વર. હા મેરકા હા, તે કઈ સાંભળ્યું? શું કીધું? એને એમ કીધું હા કે ફરિયા વચ્ચે લીમડો, હા લીમડા નીચે તારી માનો મઠ. એ માનો મઢ નહીં માતાનો મઢ અરબીના. એય! હા અને અમે ઘરે જઈને કહીશું હા કે આવે હે માલીનો વર. તો હા હવે આપણેથી રહેવાતું નથી. હા તો જટ કર જટ. હાલો 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 જાય હાલો. અબ, એ અબ, 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 સાંભળી અબ. જાઓ. એ અશોકભાઈને એમના બે બહેનો તરફથી 200 રૂપિયા ઇનામ આપવામાં આવે છે.